હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 7:30. ભેંસ દોઈ લીધી છે, શિરામણ કરી લીધી છે. તો બસ હવે જવાનું છે વાડીએ નીણ વાટવા. તો લઈ લઈ સલાખો. તો મિત્રો ટીપણું તો કોઈ ભર્યું નથી, અને કાલે થોડોક ગોળ બવણીમાં ન થાય હું એટલે એ લેતો આવું છું. ખવાનું જોઈને કોઈ એમ ન કહેતા કે દેશી દારૂ પાડે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी। બસ હવે લાઈટ આવે એટલે ટીપણું ભરી દઈશું. તો પહેલાં આપણે વાડી લઈ બધી નીણ, મકાઈ, રસકો અને ઓલું હેઠે ઘાસ છે એ કદાચ ઝીંઝુએ વાટવાનો થાય તો વાઢી નાખીએ. અને મિત્રો નીણ વાઢ્યા પહેલાં આપણે ડ્રેગન ફ્રૂટની જોઈ લઈએ. આમ જો કે પાયેલું છે, નકર આપણે પાણી લાવ્યા ઘરેથી અંદર બોટલ મૂકી છે એનાથી વાઈ દે, પણ પાયેલી છે એટલે વાંધો નહીં. તો હવે નીણ વાઢી લઈએ. તો ગઈ નીણ લઈને આવી ગયા છે ઘરે, બધી ગોઠવી દીધી છે, બધાને પાઈ નીણ કરી દીધી છે. તો હવે આપણે જવા દઈએ દુકાને. તો મિત્રો આજે તો કંઈ દુકાને કામ હતું નહીં, અને ટાઈમ થઈ ગયો છે 12:15. તો બસ હવે જવા દેવી જમવા ઘરે. તો ગઈ ઘરે આવીને જમી લીધું છે, અને હવે બધાને નાખી દીધી છે નીણ ઝીંઝવાની. તો પાછા રિટર્ન દુકાન ભેગા થઈ જઈએ. તો ગાઈઝ પછી આવી ગયો તો દુકાને, અને હું કંઈ થોડીક ખેંચી લીધી હતી, પોણી કલાક જેવી. અને અત્યારે વાગ્યા છે 6:15. અને ફોન આવ્યો તો મારા પપ્પાનો, મોટર કાઢવા ગયા હતા, તો લઈને આવે છે. તો ખોલીને જોઈએ શું ફોલ્ટ છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો પછી દુકાને મોટર આવી હતી, ખોલી નાખી હતી, અને વાયરિંગ તવાઈ ગયું હતું, એટલે વાયરિંગ કાઢવાનું કામ ચાલુ હતું. ત્યાં જ હું આવી ગયો ઘરે, અને પહેલાં આવીને જમી લીધું. હવે જવાનું છે પાછું રિટર્ન દુકાને. તો બધાને નીંદ નાખતા જઈ, અને રાતે જ બાંધીને એવું લાગે તો ફિટ કરતા આવશું. એટલે સવારમાં પછી સીધી ઉતારવા જવાની જ રહે, એટલે નીંદ બધી માથાકૂટ ન થાય. તો જેમ બને એમ રાતે જ ફિટ કરી દે, આવવાની ગણતરી છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો બધાને એક એક નીંદ કરી દો. તો મિત્રો જમીને આવી ગયા છે પાછા દુકાને, અને મોટર બાંધવાનું કામ ચાલુ કરી દીધું. એના સ્પેર પાર્ટને બધું અંદર મેકી દીધું છે. તો પહેલાં એ બધું ધોઈ નાખું, સાફ કરીને મેકી દઈશું, એટલે ફિટ કરવા ટાણે તકલીફ ન પડે. તો બીજો ફેઝ ચાલુ છે બાંધવાનો, બંધ થાય એટલે ફિટ કરી અને જવા દઈશું ઘર તરફ. તો મિત્રો ફાઇનલી આવી ગયો છું દુકાનેથી ઘરે. વાગ્યા છે 11:15, અને બધા ઢોર ઊભા હતા, તો બધાને કોળે કોળે હુક્કલ નાખી દીધું છે. તો બસ હવે સૂઈ જઈએ, એટલે સવારે વહેલા જોકે હવે તો શું ઊંઘ આવે, વહેલા જવાનું છે નીંદ વાળવા. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ, અને આવી ગયો છું વાડીએ. ઢોરનું બધું કામ પતાવી. તો આપણા ગુરુવારે સવારમાં ગોળ ને છાશ નાખ્યું હતું. ટીપણું તો કાલે ભરાણું, હજી શુક્રવારે. તો આ બેક્ટેરિયા લઈ નાખ્યા, અને હવે આપણે વાટી લઈશું નીણ. નીણમાં બીજું બધું પી ગયું છે, એટલે મકાઈ અને ઘાસ વાટવાનું રહેશે. તો વાટી લઈ ફટાફટ જવા દઈએ દુકાને, કારણ કે રાતે જે મોટર કરી એ અત્યારમાં આપવાની છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી પછી નીણ વાટી અને ઘરે નાખી દીધી હતી, અને પછી આવી ગયા હતા દુકાને. તો એ મોટર તો કાલ રાતે જ ફિટ કરી દીધી હતી. તો અત્યારમાં ગયા છે ઉતારવા, અને એ ઉતરી જાય એટલે બીજી એક કાઢવાની છે, એ બોડી છોડશે. તો બપોર ગોરા આવશે લઈને, તો જોઈએ એને જોઈ લઈશું ખોલીને શું તકલીફ છે. તો મિત્રો આ એ મોટર છે, એને ખોલી નાખી હતી, પછી ઘરે જમવા વહી ગયા હતા, અને સાફ થઈને હવે બાંધવાનું કામ ચાલુ છે.
અને એના સ્પેર પાર્ટ તો ફૂલ આખી બોડી સ્ટીલની છે એટલે બહુ સાફ તો નહીં કરવા પડે, બ્રશ મારીને ધોઈ નાખશું અને મોટર બંધાઈ જાય એટલે ફિટ કરવાનો છે. અને એના બુશિંગ પણ નવા નાખવાના છે, ઠસ બેરિંગ એ નવું નાખવાનું છે. તો મિત્રો એના સ્પેર પાર્ટ ધોઈને મૂકી દીધા છે અને હવે એના બુશિંગ બહાર દીધા છે. તો સાફ્ટિંગમાં ટ્રાય મારી લઈશું કેમ છે, નકર પછી ગોળો કાઢવો પડે મોબર. તો મિત્રો આ છે એ મોટરનું પાછળનું હાઉસિંગ અને બેઝ. તો એમાં આટા લીપાણા છે 2. તો આવ્યો છું મિસ્ત્રીને ત્યાં આટા થ્રુ કરાવવા. તો વારો આવે એટલે કામ પતાવી જવા દઈશું દુકાને અને મોટર ફિટ કરી દઈશું. તો ગઈ જઈશ પછી મિસ્ત્રીને આ બધું કામ પતાવીને આવી ગયો તો દુકાને અને ફિટ કરી દીધી મોટર. થઈ ગઈ કમ્પ્લીટલી. આટા નવા બનાવ્યા એટલે વાંધો ન આવ્યો, ફિટ તો થઈ ગઈ. અને પાણી ભરીને બોડી શોટ જોઈને ચેક કરી લીધી, કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ હતી. અને પછી આવી ગયો ઘરે, વાળું પાણી કરી લીધા છે અને હવે આવી ગયો છું હોન્ડામાં. તો બધાને નાખી દઈએ નીણ અને સૂઈ જઈએ એટલે સવારે વહેલા ઉઠાય, નીણ વાટીને થઈ જાય દુકાન ભેગા. તો બસ આજના વ્લોગમાં એટલું જ. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.